જય દ્વારકાધીશ મિત્રો, તો આ છે 3 અનાથ બાળકો જે હયાવેજ નંબર 1 ની અંદર રહે છે, જેસર તાલુકાનું છે. એમના માટે આપણે ઘર બનાવવાનું છે. તો ઘર બનાવવા માટે છે ને અત્યારે આપણે જેટલી સિમેન્ટની થેલી જરૂરિયાત છે ને એટલી તમામ થેલી સિમેન્ટના દાતા છે. બાપા સીતારામ સેવા ગ્રુપ ભરોસે મહુવા તરફથી તમામ સિમેન્ટના દાતા એ લોકો છે. એમને ભગવાન દ્વારકાધીશ ખૂબ આપે, જાજુ આપે. અને ખાસ અત્યારે રેતીની પણ આપણને જરૂરિયાત હતી, તો એક ગુપ્ત દાતા રેતીના મળ્યા છે. તો એમને પણ નામ લખવાની ના પાડી છે. તો એમના તરફથી જેટલી રેતી જોવે ને એટલી રેતી દેવા તૈયાર છે. એ પણ રામ ભરોસે દેવા તૈયાર છે. એ પણ ગુપ્ત દાતા શ્રીનો ખૂબ ખૂબ આભાર. એમને ભગવતી અને દ્વારકાધીશ જાજુ આપે. અને સાથે સાથે આપણે અત્યારે આ 3 અનાથ બાળકોના ઘર બનાવવા માટે હવે બેલાની જરૂરિયાત છે, લોખંડની જરૂરિયાત છે, માથે પતરાની જરૂરિયાત છે, લાઇટ ફિટિંગના સામાનની જરૂરિયાત છે, અને સાથે સાથે લાદીની પણ જરૂરિયાત છે. અને ખાસ તો કડિયાની મજૂરી આપણે જે 40,000 રૂપિયા જે દેવાની છે ને એની પણ જરૂરિયાત છે. તો તમારા બધાના સાથ અને સહકારની જરૂર છે. તો તમે લોકો ફૂલને તો ફૂલની પાકડી મદદ કરો, જેથી કરીને આ 3 અનાથ બાળકોનું ઘર અમે તમારા બધાના સહકારથી, તમારા બધાના સહયોગથી વહેલાસર બનાવવાનું શરૂ કરી દેવી. કારણ કે હવે તો વૈશાખ મહિનો પૂરો થઈ ગયો, જેઠ મહિનો બેવાની આરે છે. અને વરસાદ ક્યારે શરૂ થાય એનું કાંઈ નક્કી નથી. અને આ બાળકો વરસાદમાં હેરાન ન થાય એ પહેલાં આ બાળકોનું ઘર બનાવી દેવી. કારણ કે ઘરની પરિસ્થિતિ તમે આગળ વિડીયોમાં જોઈ છે કઈ રીતની છે. તો ખૂબ તમારો બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ. તમારા બધાના સહકારની જરૂર છે કે તમે લોકો ફૂલની તો ફૂલની પાકડી મદદ કરો.